જય શ્રી રામ. સવારે વહેલા ઉઠી ગયા છે. જય શ્રી રામ. ચા નાસ્તો કરીને આવી ગયા છીએ ઘરની સાફ સફાઈ કરવા માટે. સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે. હાલો, કેમ છો? મજામાં છો બધા? તમે જોઈ શકો છો તમે બધા કે અત્યારે રૂમની સાફ સફાઈ ચાલુ છે. કેમ કે ઉનાળાનું વેકેશન છે એટલે થોડું સાફ સફાઈ કરી દઈએ કે સાફ સફાઈ ચાલુ છે એટલે બપોરે થોડું વિડીયો બનાવવાનું છે અને વિડીયો એડિટિંગ કરવાનું છે એટલે થોડું રૂમ ઠંડો લાગે અને સાંજે બી અમે અહીંયા સૂઈએ છીએ એટલે થોડી મજા આવે એમ, જેનાથી બાફ મારે નહીં. એના માટે આ ભાઈ છે તે એમને આ કામ સોંપ્યું છે અને અમે આ પાણીની ડોલ લાવીએ. હાલો મિત્રો, જમીને અમે બેસી ગયા છીએ ધાબા ઉપર. સાફ સફાઈ કરીને હવે કરીશું આરામ. મળીએ થોડી વાર પછી. બાય. ઘર સાફ કરતા હતા તો જૂનો બેન્ચો કાઢ લાયા છે કે ભાઈ બીજી રિપેરિંગ કરીને કામ કરી છે. આવી ગયા છીએ, ટ્રેક્ટર વાળીને ઊભા છીએ. કેવું લાગે આપણું ડ્રાઇવિંગ? ખરાબ લાગે. હા, સારું. દિવસ મારે કેવું લાગે? સારો લાગે. ખેતરમાં આવી ગયા છીએ. પપ્પાને થોડીક મદદ કરાવીએ. થોડું મદદ કરે સારું લાગે. એકલા એમને કામ થાય નહીં. મમ્મી ઘેર કામ કરે છે. શું કહેવું ભાઈઓ? ખેતરમાં આવી ગયા છે. થોડું ઘણું હવે કામ કરશું. થોડું શૂટિંગ કરી લઈએ તમે બતાવીએ. જો આ છે આપણું કામ. કરીએ છીએ કોમ. જો પપ્પા મદદ કરીએ. શરમાય છે. શરમાયો મારો ભાઈ, શરમાયો. હું ખાવું છું તે તો લે ને. ચમ દાદા લાગીશ તરસ. લઈ આ ઠોકમ પોની પીવીસી. હું ખાઉં છું કેરી. હેર કાપ હેડ. દાદા કેરી કાપો છે. કેરી બે શબ્દ અલે રહો દે લે. કાફેડ મસ્ત. બે તું લેવી. બે તું લે. કેરી કાપી છે, ખાવી હોય તો આવી જાઓ. પ્રિન્સભાઈ બે કેરી કાપી છે. મુહૂર્ત કરીશું આજે. મજા આવશે ખાવાની. હો કેવું પ્રિન્સ? લાગે મજા આવશે ને ખાવાની? હા, મજા. ગાઈસ, તમારે કેરી ખાવી છે? હા, તીખી કેરી. ઈશાનભાઈ ને તો આજે લાગે છે ખતમ, ટાટા હવે થઈ જાય. ઈશાનભાઈ તો રહી ગયા છીએ એટલે કેરી એમ નથી ખવાય નહીં. હું એકલો ખાજો. ગાઈસ જોઈ શકો છો, હાફ નીકળે છે મોટો દહીં. હાફ આવ્યો. હાફ આવ્યો. યે નમી કેરી ખાઈને હવે કેરી બતાવ તમને. આપું સબ કેરી આવી ગઈ છે. મેં આબાની કેરી ખાધી છે. બહુ મસ્ત કેરી છે. શું કેવું લાગી? સારી કેરી છે ને? હેડો ઉપર બતાવું તમને. જોઈ શકો છો ત્રીજા માળ ઉપર આપણું બહુ મોટું બીજું ફાર્મ હાઉસ છે, પણ ત્યાં તમે જઈશું પણ વાર લાગશે. ઉપર તો બધું જ દેખાય છે ઉપર. પેલું હા મેં દેખાય ને આપણું ફાર્મ હાઉસ છે, પણ કાલ જઈશું એટલે તમને બતાવશું. પેલો છે આપણું જ ફાર્મ હાઉસ. અમે
ભાડ આપેલું છે તારે તો ફોટો શૂટિંગ ચાલુ છે જસ્ટ ચાલમાં ભરાઈ ગયું છે એની વિશે હું ફોટા પાડું છું અરે એ ફોટા નહીં પાડતો ડફો ચાલ્યા નીચે ઘોડીઓ ચડાવવા માટે અરે પડે ટેણી જુલી આઈ જુલી પાડીને ગાયન ઘાસ નાખી દીધું ઉપડ્યા ઘરે ટ્રેક્ટર લઈને કેમ બંધ કર્યું એવું છે સાઈનો લેવાનું છે એટલે ઊભી રાખી છે બાજરી જોઈ શકો છો તમે આલ્યા ઘરે અમે જઈએ ભાઈ નો ઘરે ઉપડ્યા હા ઘરે જવાની મજા આવશે ભાઈ મજા આવી મેતરમાં સ્ટેટ દીપેશ્વરી માતાનું મંદિરનું ગેટ છે ફાઇનલી ઘરે આવી ગયા છીએ પ્લોટમાં આવી ગયા છીએ જુઓ શીરો બને છે ગાય માટે કેવું છે કઈ પ્રિન્સભાઈ નહીં કેવું કઈ લકી તમારે કઈ કેવું છે નહીં કેવું હા તો ચલો જોઈ લો તમે સાંજનો પ્લોટમાંથી ઘરે આવી ગયા છે હાથ પગ ધોવી છે 7:24 થઈ ગઈ છે નીચેથી ધાબા ઉપર આવ્યા છે પોતપોતાની બધા ધૂનમાં છે ફોન ને એવું બધું વિડીયો એડિટિંગ કરી છે બટાકાનું શાક દૂધ પાક ને રોટલી બનાવેલી છે બધા બેસી ગયા જમવા